નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે જઈશું સીપુ ડેમ અને રાનોલ ગામ। તો મિત્રો આપણે ફાઇનલી વિઠોદરથી નીકળી ગયા હતા સીપુ ડેમ અને રાનોલ જવા માટે। પછી આપણે કુચાવાડા થઈને રસ્તા પહોંચી ગયા હતા મિત્રો। આગળ જતા હતા, વરસાદ ચાલુ હતો અને હવામાન બહુ ખરાબ હતું, એટલે આપણે બાઇક થોડું ધીરે ચલાવતા હતા। આપણે ફાઇનલી મિત્રો સીપુ ડેમ પહોંચવા આવ્યા હતા। તમે વિડીયોમાં રહેજો, તમને સીપુ ડેમમાં કેટલું પાણી આવ્યું છે તમને બતાવીએ મિત્રો। આપણા લાઈવમાં તમે જોડાઈ રહેજો, અમારા નવા વિડીયોમાં જોડાઈ રહેજો। અમારા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો મિત્રો। અને હવે આગળ તમને સીપુ ડેમ બતાવો, જોઈ લો। આ સીપુ ડેમ છે, અહીંયા પાણીની આટલી આવકથી જ ત્યાં આપણે ઊભા રહ્યા, થોડી વાર ફોટા પાડ્યા અને ત્યાંથી આપણે નીકળી ગયા રાનોલ ગામ જવા માટે। તો આપણે મિત્રો રાનોલ ગામમાં પહોંચી ગયા હતા। રાનોલ ગામમાં પહોંચ્યા સાથે મામાના ઘરે જવાનું હતું, એટલે આપણે ફટાફટ આગળ વધતા હતા અને મામાના ઘરે પહોંચી જવા આવ્યા હતા મિત્રો। મામાના ઘરે પહોંચી ગયા, ત્યાં ઊભા રહ્યા અને ત્યાં જો થોડો ફોટા પાડ્યા અને ત્યાંથી આપણે રિટર્ન નીકળી ગયા મિત્રો, કારણ કે બહુ મોડું થઈ ગયું હતું, વરસાદવાળું મોસમ હતું। રિટર્ન આપણે એકલાને આવવાનું હતું। પાછા ડેમ ઉપર આવી ગયા મિત્રો। ડેમ ઉપર તમે જોઈ શકો છો, પાણી તમને દેખાતું છે। પછી આપણે આવ્યા ભાકોદર, ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો, ત્યાં આપણે બાઇક સાઈડમાં કરી રહી અને થોડી ઘણા ઊભા થઈ ગયા। જોયું થોડો વરસાદ રહે એટલે આપણે નીકળીએ, પણ વરસાદ તો રહેવાનું નામ લેતો નહોતો, તો પણ આપણે નીકળી ગયા હતા। આ છે બનાસ નદી, જે આપણે ડીસાથી વહે છે, એના ઉપરથી આપણે આગળ વધી ગયા। તો ફાઇનલી મિત્રો આપણે ધીરે ધીરે વિઠોદર 4 રસ્તા આવી ગયા હતા અને ફાઇનલી સાંજના 7 વાગે આપણા ઘરે આવી